ખેલૈયાઓ માટે માઠા સમાચાર। ગરબા ગ્રાઉન્ડની અંદર ભરાયા ઘૂંટણસમા પાણી। ગરબા ગ્રાઉન્ડ થયું પાણીમાં ગરકાવ। પાણી ઉલેચવાના થઈ રહ્યા છે પ્રયાસ। વડોદરાના ખેલૈયાઓ માટે આયોજકો કમર તોડ મહેનતે લાગ્યા છે, કેમ કે ભારે વરસાદના કારણે ગરબા મેદાનો બેટમાં ફેરવાઈ ગયા। વડોદરામાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી। વરસાદે ધમાકેદાર બેટિંગ કરતા નવરાત્રી માટે તૈયાર કરવામાં આવેલું मैदान જ્યાં ઘૂંટણસમા પાણી ભરાયા। डेकोरेशन ने पण नुकसान थयुं। सुभानपुरा स्थित रामेश्वर नगर गरबा ग्राउंड में पाणी भराता आयोजकों की चिंता वधी। वडोदरा में हवामान विभाग की आगाही मुजब शहर और ग्राम्य विस्तारों में वरसाद वरस्यो। करजण में पण मेघराजाए तोफानी बेटिंग करी। करजण में अत्यार सुधी सीजननो 39 इंच वरसाद नोंधाई चुक्यो छे। आ तरफ भरूच, पंचमहाल और महेसाणा में पण वातावरण में पलटो। केटली जग्याए धोधमार वरसाद। भरूच, पंचमहाल, महेसाणा ચોમાસાની વિદાયની જાહેરાત થઈ રહી છે, અને તે વચ્ચે જ રાજ્યમાં મેઘો મંડાયો છે। મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત સહિત ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ ઝમાઝમ વરસ્યો। ભરૂચ જિલ્લામાં એકાએક વરસાદી માહોલ જામ્યો। વાગરામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો। વરસાદના કારણે ગરબા આયોજકોની ચિંતા વધી। ગરબાના આયોજનમાં પાણી ફરી વળ્યા છે। आ तरफ पंचमहाल जिल्ला में पण मेघराजाए धड़बड़ाटी बोलावी। पावागढ़ में धोधमार वरसाद खाबक्यो। उपरांत घोगंबाना अनेक गामडाओं में वरसादना कारणे मकाईना पाकने नुकसाननी भीति छे। મહેસાણાના ઊંઝામાં પણ વાતાવરણમાં એકાએક જ પલટો આવ્યો। સવારથી વાદળો છવાયા બાદ એકાએક વરસાદી ઝાપટું પડ્યું। વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી, પરંતુ ખેડૂતોની ચિંતા વધી। સુરતમાં સતત ત્રીજા દિવસે મેઘરાજાની સટાસટી। નવરાત્રીમાં વરસાદ સાથે ખેલૈયાઓએ ગાવા પડી શકે છે ગરબા। નવરાત્રીમાં વરસાદની આગાહી છે। જો કે નવરાત્રી પહેલા સુરત અને બોટાદમાં વરસાદ પડ્યો। સુરતમાં ફરી એકવાર મેઘો મંડાયો। સવારથી મેઘરાજાએ શહેરના કેટલાય વિસ્તારોમાં સટાસટી બોલાવી। શહેરના અડાજણ, અઠવા, રાંદેર, ડુમસ, વરાછા અને ઉધના વિસ્તારમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો અને ત્યારબાદ જોર પકડ્યું। નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી છે, અને ત્યારે સુરત શહેરમાં મેઘરાજાએ દસ્તક દેતા ગરબે ઘૂમવા થનગનતા ખેલૈયાઓની ચિંતા વધી છે। બોટાદ જિલ્લામાં પણ 1 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો, જેના કારણે બોટાદના કેટલાય વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાયા। વરસાદના કારણે ઉતાવળી મધુ નદી બે કાંઠે વહેતી થઈ। બોટાદ શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો અને પાછોતરા વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે। સુરતમાં ફરી વરસાદે વધારી મુશ્કેલી। ડુંભાલમાં ગટરના પાણી બેક માર્યા તો ઉધનામાં રસ્તા પર જળબંબાકાર। સુરતમાં ફરી એકવાર વરસાદે લોકોની હાલાકી વધારી। શહેરમાં ધોધમાર વરસાદના કારણે અનેક જગ્યાએ જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું। જળબંબાકારના દ્રશ્યો શહેરના ઉધના 3 રસ્તા વિસ્તારના છે, જ્યાં પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવી પડી। રસ્તામાં અનેક વાહનો બંધ થઈ ગયા। સૌથી વધુ કફોડી સ્થિતિ 2 વ્હીલર ચાલકોની થઈ છે। કામ અર્થે ઘરની બહાર નીકળેલા લોકોને અચાનક આવેલા વરસાદથી હાલાકી ભોગવવી પડી। આ તરફ ડુભાલ વિસ્તારમાં વરસાદી પાણી અને ગટરના પાણી બેક મારતા લોકોની મુશ્કેલી વધી। ભારે વરસાદના કારણે લિંબાયતનો ડુભાલ વિસ્તાર જળબંબાકાર થયો। લોકોના ઘરમાં પણ પાણી ફરી વળ્યા અને ત્રાહિમામ પોકારી ઉઠ્યા। વરસાદી પાણી સાથે દૂષિત ગંદુ ગટરનું પાણી પણ ફરી વળ્યું। હાલ વરસાદે વિરામ લીધો છે અને લોકોએ રાહત અનુભવી છે। લોકોએ ઘરમાંથી પાણી ઉલેચવાની શરૂઆત કરી છે। વિદાય વચ્ચે સુરતમાં પડેલા વરસાદને લઈને સુરતનો લિંબાયત વિસ્તારમાં ઓમનગરના મેઇન રોડ પર પાણી ભરાયેલા દ્રશ્ય જોઈ શકાય છે કે ઓમનગરનો આ મુખ્ય માર્ગ અને બાજુમાં આવેલી એક સોસાયટી જે ખાડી કિનારે આવેલી છે, અને અહીંયા રહેલી તમામ ડ્રેનેજ લાઇન બંધ હતી। તમામ ડ્રેનેજ લાઇન ચોકભુવાને લઈને વરસાદના પાણીનો નિકાલ થયો નહોતો। અમરેલીના ખાંભાના ગામડાઓમાં પણ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ। અમરેલીમાં ફરી મેઘરાજાએ દસ્તક દીધી। ખાંભા ગીરના ગામડાઓમાં મેઘરાજાએ ધોધમાર બેટિંગ કરી। ત્રાકુડા, ભૂરણી, જામકા, વાંગદરા, નીગાળા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ। જામકા ગામે ધોધમાર વરસાદના પગલે ગામની શેરીમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા। સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ બપોર બાદ મેઘરાજાએ જમાવટ કરી। સાવરકુંડલાના મોટા ભમોદરા, સેલણા, રબારિકા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો, જેના કારણે અસહ્ય બફારાથી લોકોને રાહત મળી। જો કે આ વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે, કેમ કે વરસાદના કારણે મગફળીના પાકને નુકસાન થઈ શકે છે। મગફળીનો પાક તૈયાર છે ને ત્યારે જ આ વરસાદ વરસ્યો છે। રાધનપુરમાં 10 દિવસથી પાણીનો નિકાલ ન થતા લોકોની હાલત કફોડી થઈ। તંત્ર રજૂઆત ન સાંભળતા લોકોમાં રોષ। જ્યાં પાણીનો નિકાલ થાય ત્યાં કરવો પડે સાહેબ, અમારું કંઈક તો અરજ સાંભળો।
લોકો અરજ કરી રહ્યા છે કે તંત્ર તેમની વાત સાંભળે, કેમ કે છેલ્લા 10 દિવસથી આ લોકોની જિંદગી પાણી વચ્ચે નર્ક જેવી બની ગઈ છે. પ્લાસ્ટિકના ડ્રમનો આ જુગાડ કરી લોકો કરી રહ્યા છે અવરજવર, કેમ કે વરસાદે વિરામ લીધે 10 દિવસનો સમય વીત્યો છતાં પણ પાણી અહીં ઓસરવાનું નામ નથી લઈ રહ્યું. રાધનપુર ચોકડી નજીક આવેલ નર્સરી બાગ વિસ્તારના દ્રશ્યો છે, જ્યાં 50થી વધુ ઘરોમાં હજુ વરસાદી પાણી ભરાયેલું છે. ઘરની બહાર જાણે તળાવ હોય તેવા દ્રશ્યો સર્જાયા, જેના કારણે લોકોની જિંદગી આ પાણીમાં સંઘર્ષમય બની ગઈ છે. કમર સુધી ડૂબેલા પાણીમાંથી લોકોએ જીવન જરૂરી ચીજ વસ્તુઓ માટે પસાર થવું પડે છે. લોકોનો આક્ષેપ છે કે રાધનપુર નગરપાલિકા દ્વારા પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવી. અમારા પરિસ્થિતિ બહુ ખરાબ છે અત્યારે. હાલની પોઝિશનની અંદર છોકરાઓ બૈરાઓને સંડાસ પાણી કે પાણી કે નાવા ધોવા માટે પણ તકલીફ બહુ મોટી રીતની પડી રહી છે. નવસારીમાં જર્જરિત પાણીની ટાંકી ધરાશાયી કરાતા રસ્તા પર પાણીની રેલમ છે. વગર વરસાદે રસ્તા પર વહેતી થઈ નદી. નવસારી શહેરના મામા ચોવડાવાડીના ગલીમાં વર્ષો જૂની પાણીની ટાંકી જર્જરિત થઈ અને પાલિકાની ટીમ ટાંકીને તોડવા માટે પહોંચી. તમામ સુરક્ષા સાથે વિશાળ ટાંકીને સેકન્ડમાં તોડી પડાઈ. ક્ષણવારમાં ટાંકી તો ધરાશાયી થઈ ગઈ, પરંતુ ટાંકી તોડતી વખતે નવી પાણીની ટાંકીની પાઇપલાઇન તૂટી ગઈ અને રસ્તા પર થઈ પાણીની રેલમચેલ. રસ્તા પર પાણીનો પ્રચંડ પ્રવાહ વહેવા માંડ્યો, જેના કારણે રસ્તો આખો જળબંબાકાર થઈ ગયો. મોટા બજારના માર્ગો પર પાણી વહેતું થયું, જ્યાં પાર્કિંગમાં પાર્ક કરેલી એક કાર અને બાઇક પણ પાણીના પ્રવાહની ઝપેટમાં આવી ગયા. ઉત્તરાખંડના રુદ્રપ્રયાગથી ભૂસ્ખલનનો લાઈવ વિડીયો આવ્યો સામે. રસ્તા પર માંડ બચ્યા સાંસદ. ઉત્તરાખંડના રુદ્રપ્રયાગના દ્રશ્યો છે, જ્યાં રસ્તા પર અચાનક જ ભારે ભૂસ્ખલન થયું ને અફરાતફરી મચી ગઈ. આ ઘટના સમયે ભાજપના સાંસદ અનિલ બલુની ત્યાં હાજર હતા. તેમની સામે અચાનક પર્વત પરથી મોટા પથ્થર અને કાટમાળ નીચે પડવાનું શરૂ થયું. તેમને લાગ્યું કે થોડીવારમાં પર્વતો પરથી કાટમાળ પડવાનું બંધ થઈ જશે. આ જ કારણ હતું કે તેઓ ત્યાં ઊભા રહીને પર્વત પર જોતા રહ્યા. પરંતુ ત્યાં અચાનક જ મોટો ભાગ પર્વત પરથી નીચે ધસી આવ્યો. કેટલાક વૃક્ષો પણ જમીનથી ઉખડીને નીચે પડ્યા. તુરંત સાંસદ અને તેમની સાથેના પોલીસવાળાઓએ દોટ લગાવી. તેઓ ત્યાંથી દૂર ખસી ગયા. આ સમયે ત્યાંથી કેટલાક વાહનો પસાર થતા હતા. ત્યારબાદ આ વાહનોને પાછળ આવવાનો ઇશારો કરવામાં આવ્યો, જેથી કોઈ દુર્ઘટના ન ઘટે. ત્યારબાદ આખા રસ્તા પર કાટમાળ જોવા મળતો હતો અને જેના કારણે રસ્તો બંધ કરાયો. વડોદરામાં પાણીપુરી માટે સર્જાયો હાઈ વોલ્ટેજ ડ્રામા. 2 પાણીપુરી ઓછી મળતા મહિલાએ રોડ પર કર્યા ધમપછાડા. ટ્રાફિકથી ધમધમતા રસ્તા પર આ મહિલા બેઠી છે. પાણીપુરીમાં થતા ન્યાયને લઈને મહિલાએ મોરચો માંડ્યો. સુરસાગર પાસે 2 પાણીપુરી ઓછી મળતા મહિલાએ આખો રસ્તો માથે લીધો, જેથી ત્યાંથી પસાર થતા લોકોમાં કુતૂહલ સર્જાયું. મહિલા પાણીપુરી ખાવા ગઈ હતી અને ત્યારે તેને 20 રૂપિયામાં 6 ની જગ્યાએ 4 જ પાણીપુરી મળી. મહિલાને એવું લાગી આવ્યું કે તેણે અન્યાય સામે લડી લેવાનો મૂડ બનાવ્યો. મહિલાએ રોડ પર બેસી જઈને હાઈ વોલ્ટેજ ડ્રામા રચ્યો. આ ડ્રામા બાદ પોલીસ પણ સ્થળ પર પહોંચી અને પોલીસે મહિલાને મહામુસીબતે સમજાવી. તો મહિલાએ પાણીપુરીની લારી ત્યાંથી હટાવી લેવાનું કહ્યું. આખરે પાણીપુરીવાળા અને મહિલા વચ્ચે સમાધાન કરાવાયું અને મહિલાને રસ્તા પરથી ઊભી કરીને ઘરે મોકલવામાં આવી. ચારિત્ર પર શંકાના આધારે મહિલાને ઉકળતા તેલમાં હાથ નંખાવ્યા. મહેસાણાના વિજાપુરની ઘટના. પહેલા આ દ્રશ્ય જુઓ, જ્યાં કેટલાક લોકો બેઠા છે. પાછળ મંદિર છે ને મંદિર પાસે કેટલાક પુરુષો અને મહિલાઓ છે, જ્યાં ચૂલો સળગી રહ્યો છે ને તેના પર તેલ ગરમ થઈ રહ્યું છે. થોડીવારમાં ત્યાં બેસેલી મહિલાને આ તેલમાં હાથ નાખવા કહેવાય છે. જેવી જ આ મહિલા તેલમાં હાથ નાખે છે તે દાઝી જાય છે. મહિલા ત્યાંથી દૂર હટી જાય છે ને તેવામાં પાછળથી અવાજ આવે છે કે માતાજી માફ નહીં કરે. ઘટના મહેસાણાના વિજાપુર તાલુકાના ગેરીતા ગામની છે, જ્યાં એક પરણિતાએ આપવી પડી અગ્નિ પરીક્ષા. અંધશ્રદ્ધામાં પરિવારજનોએ ઉકળતા તેલમાં હાથ નખાવ્યા. ફરિયાદી મહિલાનો આક્ષેપ છે કે નણંદે તેના ચારિત્ર પર ખોટો વહેમ રાખ્યો. ખેતરમાં અન્ય કોઈ પુરુષ સાથે હોવાનો આરોપ મૂક્યો. ફરિયાદી મહિલાએ આ વાતનો ઇનકાર કર્યો તો નણંદે ઉશ્કેરાઈ જઈ અને પતિ ભાઈને બોલાવ્યા અને સતના પારખા કરાવ્યા. ચૂલા પર રાખેલા ગરમ તેલમાં હાથ નાખવા જણાવ્યું અને કહ્યું કે જો સાચી હોય તો તું તેલથી નહીં દાજે. મહિલાએ ગરમ તેલમાં હાથ નાખવાની ના પાડી તો તેને મારવામાં આવ્યો. ખોટો આરોપ નાખ્યો તો મારા ઉપર ને મારા નણંદના ઘરવાળા ઉપર. તે મંદિરના ઓટલા ઉપર તેલ ગરમ કર્યું, પછી મને હાથ નખાયા 3 જણા. એને ઠંડા તેલમાં નાખ્યા, પછી ઘણું ગરમ થયું એટલે 3 વખત મને નખાયા. જો કે આ મામલે વિજાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પરણિતાએ નણંદ નણદોઈ સહિત 4 લોકો સામે ફરિયાદ નોંધાવી છે. જો કે પરણિતા ઘાયલ થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ. પાટણમાં સહવિદ્યાર્થીના ટોર્ચરથી કંટાળી ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનો આત્મહત્યાનો પ્રયાસ.
અમદાવાદની 7th ડે સ્કૂલ જેવી જ ઘટના પાટણમાં બની છે. પાટણના સરસ્વતી તાલુકાના ચોરમારપુરા સ્થિત કેન્દ્રીય વિદ્યાલયમાં ધોરણ 8ની વિદ્યાર્થીનીને તેના ક્લાસનો જ એક વિદ્યાર્થી વાત કરવાના બાબતે હેરાન કરતો હતો. હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે બે વિદ્યાર્થીએ આ વિદ્યાર્થીનીને પકડી અને પરેશાન કરનાર વિદ્યાર્થીએ વિદ્યાર્થીનીને હાથમાં બ્લેડથી ચેકા મારી અને લાઇટરથી ડામ આપ્યા, જેથી ગભરાઈને વિદ્યાર્થીનીએ ઘરે આવી ફિનાઇલ ગટગટાવીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો. વિદ્યાર્થીનીને પાટણની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાઈ. બીજી તરફ વિદ્યાર્થીનીના પિતાએ શાળા પર ગંભીર આક્ષેપ કર્યા. વિદ્યાર્થીનીના પિતાએ આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. મેં પ્રિન્સિપાલને જણાવી ફોન કર્યો કે સાહેબ આ શું ઘટના બની છે, તો પ્રિન્સિપાલ મને કહે હું લીવ પર છું, તમે તો એના ક્લાસ ટીચરને ફોન કરો. મેં એના ક્લાસ ટીચરને ફોન કર્યો તો એને ક્લાસ ટીચર એમ કહેવામાં આવ્યું કે અમે ભણવામાં ધ્યાન આપીએ, અમને છોકરા શું ઇતર પ્રવૃત્તિ કરે અમને કંઈ ધ્યાન ખબર નથી રાખતા, બરાબર તમારે જે થાય એમ કરજો કે. શાળાના આચાર્ય પાસે જ્યારે વાલીએ સીસીટીવી ફૂટેજ માંગ્યા તો આચાર્યએ ફૂટેજનો પાસવર્ડ યાદ નથી તેવો જવાબ આપ્યો. ત્યારે દીકરીને ન્યાય અપાવવા માટે ઠાકોર સમાજ હવે મેદાને છે. ગુજરાતમાં કોઈ પણ સમાજની દીકરી ઉપર અત્યાચાર થશે, આવો જુલમ થશે, અધિકારીઓ કરશે કે કોઈ અસામાજિક તત્વ કરશે, અને જો સરકાર એનો સંતોષકારક જવાબને ન્યાય નહીં આપે તો અમે ક્ષત્રિયના દીકરા ના છૂટકે અમારા તલવારો ગભે કરીને દીકરીઓ માટે બહાર નીકળવું પડશે એવો સમય મને લાગી રહ્યો. જૂનાગઢમાં જંગલના રાજા સિંહને શ્વાને ઊભી પૂંછડીએ ભગાડ્યો. સીસીટીવી આવ્યા સામે. જૂનાગઢના પાતાપુરમાં સિમેન્ટ ફેક્ટરી પાસે અનોખો નજારો જોવા મળ્યો, જ્યાં જંગલોનો રાજા સિંહ અને શ્વાન આમને સામને આવી ગયા. અહીં ફેક્ટરી આસપાસ રાત્રે 9 વાગ્યાની આસપાસ એક સિંહ આંટા ફેરા મારતો સીસીટીવીમાં કેદ થયો. અચાનક ફેક્ટરીમાં રહેલો શ્વાન ઊભો થઈ ગયો અને સિંહને ભસવા લાગ્યો. શ્વાને સિંહને જોતા તેની પાછળ દોટ મૂકી. શ્વાનની આક્રમકતા જોઈને સિંહ ઊભી પૂંછડીએ ભાગ્યો. શ્વાનની બહાદુરીના દ્રશ્યો ફેક્ટરીના સીસીટીવીમાં કેદ થયા. ફેક્ટરીના કામદારો આ નજારો જોઈને નવાઈ પામ્યા. આ પહેલા પણ અહીં સિંહ જોવા મળ્યા છે, પરંતુ આ વખતે સિંહને શ્વાને પડકાર ફેંક્યો. એક શ્વાન સામે સિંહને ભાગવું પડ્યું અને તે નજારો અહીં પહેલીવાર જોવા મળ્યો. વડોદરાના વાઘોડિયામાં દીપડાનો આતંક, 20થી વધુ પશુઓનો કર્યો શિકાર. વડોદરાના વાઘોડિયાના દેવકાંઠા વિસ્તારમાં દીપડાનો આતંક જોવા મળ્યો. અહીં દીપડાના વધતા આંટાફેરાથી લોકોમાં ભયનો માહોલ છે. દેવ નદી કાંઠાના આશા, મુવાડા, ઘોડાદરા, સાંગાડોલ અને વ્યારા ગામની સીમમાં દીપડાના આંટાફેરાથી ખેડૂતોને ખેતર જતા ડર લાગે છે. દંખેડા ગામે એક ખેડૂત દિવસ દરમિયાન પોતાના ખેતર નજીક ઝાડીખરા પાસે કામ કરી રહ્યો હતો અને તેને અચાનક જ દીપડો દેખાયો. આ દીપડાનો વિડીયો બનાવ્યો. વિડીયોમાં દીપડો સ્પષ્ટ જોઈ શકાય છે. ગામ લોકોનું કહેવું છે કે દીપડો દેવ નદી કિનારાના જુદા જુદા ગામોમાં અત્યાર સુધીમાં 20થી વધુ પશુનું મારણ કરી ચૂક્યો છે. ગામ લોકોએ વન વિભાગને જાણ કરી. વન વિભાગે પાંજરા મૂકી દીપડાને પકડવાના પ્રયાસ કર્યા, પરંતુ દીપડો હજુ પાંજરે નથી પુરાયો. જાંબુઘોડાનો જંગલનો વિસ્તાર વાઘોડિયાના જંગલો ડુંગરને જોડતો હોવાથી અહીં દીપડાના આંટાફેરા વધી ગયા છે. અમદાવાદમાં સગીરે મંદિર બહાર પાર્ક કરેલી મોંઘી દાટ કાર સળગાવી દીધી. આ સીસીટીવી દ્રશ્યો અમદાવાદના હાટકેશ્વરના છે, જ્યાં એક સગીર આવ્યો અને રોડ સાઈડમાં પાર્ક કરેલી એક કારને સળગાવી દીધી. હાટકેશ્વરના મહેશ્વરી નગરમાં બહાર પાર્ક કરેલી ફોર્ચ્યુનર કારમાં કોઈ જ્વલનશીલ પદાર્થ છાંટીને આગ લગાવાઈ હોવાનો આરોપ છે. મળતી માહિતી મુજબ સોસાયટીમાં મંદિરની સાફ સફાઈ કરાતી હોવાથી કાર બહાર પાર્ક કરી હતી અને ત્યારે ફોર્ચ્યુનર કાર પર કોઈ જ્વલનશીલ પદાર્થ નાખવામાં આવ્યો અને એવી જ ગાડી ભડકે બળવા લાગી. એક સગીર સીસીટીવીમાં કેદ થયો છે. આ સીસીટીવી હાલ વાયરલ થઈ રહ્યા છે. ખોખરા પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી. અમદાવાદના દાણી લીમડા વિસ્તારમાં ગમખ્વાર અકસ્માત, ડમ્પરની ટક્કરે એક્ટિવા ચાલકનું મોત. અમદાવાદના દાણી લીમડા વિસ્તારના સીસીટીવી ફૂટેજ છે, જ્યાં પોલીસ લાઇન નજીક એક ડમ્પર ચાલકે એક્ટિવા પર જઈ રહેલા યુવકને ટક્કર મારી. આ ટક્કર એટલી ભયંકર હતી કે યુવક ડમ્પર નીચે આવી ગયો અને ગંભીર ઇજાના કારણે તેણે દમ તોડ્યો. ડમ્પરની ટક્કરે એક્ટિવા ચાલકનું મોત થયું. અકસ્માત બાદ ડમ્પર ચાલક ડમ્પર મૂકીને ફરાર થઈ ગયો. આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં ભારોભાર રોષ છે. ડમ્પર ચાલક સામે કાર્યવાહીની માંગ થઈ રહી છે. ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ડમ્પર ચાલક સામે બેદરકારીપૂર્વક વાહન ચલાવવા બદલ ફરિયાદ નોંધાઈ. પોલીસે આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા. દાણી લીમડા વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા વધુ ગંભીર બની છે અને સ્થાનિક લોકો દ્વારા ટ્રાફિક નિયમના કડક પાલન અને બેફામ ચાલતા ભારે વાહનો પર અંકુશ મૂકવાની માંગ કરવામાં આવી છે. મહુવા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક બંધ. રવિવાર સુધી ખેડૂતોને મગફળી લાવવા પર મનાઈ. મહુવા માર્કેટિંગ યાર્ડમાં મગફળી લઈને જશો તો પણ નહીં મળે પ્રવેશ. એક તરફ મગફળીનો ભરાવો થઈ ગયો છે. કેટલી મગફળી ખુલ્લામાં પડી છે અને તેવામાં જો વરસાદ થાય તો ભરેલો માલ બગડી જાય તેવી સ્થિતિ છે. આવામાં યાર્ડ તરફથી ખેડૂતોને સંદેશ અપાયો છે કે ખેડૂતો મગફળી લઈને ના આવે.
યાર્ડ તરફથી કહેવામાં આવ્યું છે કે 21 સપ્ટેમ્બર સુધી ખેડૂતો મગફળી લઈને ન આવે, ત્યારબાદ મગફળીની આવક શરૂ થશે. યાર્ડ તરફથી કહેવાયું છે કે આવક બંધ દરમિયાન જો કોઈ પણ ખેડૂત મગફળી લઈને આવશે તો પણ તેમને પ્રવેશ નહીં અપાય. 50% ઘટ્યા ડુંગળીના ભાવ, વેચાણ સમયે ભાવ તળિયે જતા ખેડૂતોને ફટકો. ઉત્પાદન આસમાને ને ભાવ તળિયે, આવામાં ડુંગળી પકવતા ખેડૂતોને મોટું નુકસાન. છેલ્લા 2 મહિનાથી ડુંગળીના ભાવમાં મોટો કડાકો. હોલસેલ બજારમાં જે ડુંગળી અગાઉ 20 થી 25 રૂપિયા કિલોના ભાવે વેચાતી હતી તેના ભાવ ઘટીને 10 થી 12 રૂપિયા થઈ ગયા છે. ભાવ ઘટાડાના કારણે ગ્રાહકો અને ગૃહિણીઓને મોટી રાહત મળી છે, પરંતુ ખેડૂતો અને વેપારીઓની ચિંતા વધી છે. આજથી 2-2.5 મહિના પહેલા ડુંગળીના ભાવ હતા 20 થી 25 રૂપિયા, જે અત્યારે ઘટીને 10 થી 12-13 રૂપિયા થઈ ગયા છે. 50% જેટલો ભાવમાં ઘટાડો આવ્યો. ભાવ ઘટવાનું મુખ્ય કારણ નાસિક અને મધ્યપ્રદેશમાં ડુંગળીનું પુષ્કળ પ્રમાણમાં થયેલું ઉત્પાદન છે. આ વિસ્તારોમાંથી સતત નવી ડુંગળીની આવક થઈ રહી છે, જેના કારણે બજારમાં પુરવઠો વધી ગયો છે અને ભાવ નીચે ગયા છે. તેવામાં નવા માલની શરૂઆત આવતા મહિનાથી શરૂ થશે. માલનો ભરાવો થવાથી ભાવ તળિયે છે અને ખેડૂતોને આ કસ્તુરી રડાવી રહી છે. રાજકોટ ભાજપમાં જૂથવાદને લઈને મહિલા નેતા રડી પડ્યા. કહ્યું, મારી સાથે અન્યાય થયો, ઉચ્ચ કક્ષાએ કરીશ રજૂઆત. રાજકોટમાં ભાજપમાં ભડકો, નેતાજીની આંખમાં આવી ગયા આંસુ. થયું એવું કે મનપાના શાસક પક્ષના નેતા લીલુબેન જાદવના ડ્રાઈવરને છૂટા કરી દેવાયા, જે નેતાજીને ન ગમ્યું ને રડી પડ્યા. જો કે રાજકોટમાં ગણગણાટ થઈ રહ્યો છે કે તેની પાછળનું અસલી કારણ કંઈક અલગ છે. એવું કહેવાય છે કે લીલુબેન સ્વર્ગસ્થ વિજય રૂપાણીના પત્નીના ગ્રુપના છે, જેની સામે ભાજપના જ અન્ય નેતાઓનું ગ્રુપ સક્રિય છે. લીલુબેન અંજલિબેન સાથે સોમનાથ ગયા હોવાથી સીધા તેમની ઉપર એક્શન ન લેતા લીલુબેનના ડ્રાઈવરને છૂટા કરી દેવાયા, અને એ પણ રાજકોટ મેયર દ્વારા. જો કે લીલુબેને સોમનાથ જવાની વાત તો ફગાવી દીધી છે. 100% હું તમને ના નથી પાડતી કે હું અંબાજી ગઈ હતી, પણ આ સોમનાથ ને આ ઓલું જે લખ્યું છે એ ક્યાંક મારા માટે ખબર નહીં. હા, ગાડી અને ડ્રાઈવર બાબતે નિર્ણય લેવાની સત્તા તેમને નથી તેવું કહીને મેયરે હાથ અદ્ધર કરી દીધા. એટલે ડ્રાઈવર બાબતમાં જે કાંઈ ઇસ્યુ છે મારી સામે પણ આવ્યા છે, પણ ડ્રાઈવર કોની ગાડીમાં કોને બેસાડવા એ ફાયર વિભાગ નક્કી કરતું હોય છે. તો ભાજપ શહેર પ્રમુખે કહ્યું છે કે ભાજપમાં મહિલાઓનું માન જળવાય છે, અપમાન નથી થતું. મીડિયા સામે ભાવુક થયા એ જ વાત હું કરું છું. મેં એમની સાથે ટેલિફોનિક ચર્ચા કરી, એમણે મને કીધું કે આ બાબત હું તમારી સાથે ચર્ચા કરીશ, પણ હું એઝ એ પ્રમુખ અને એક કાર્યકર્તા તરીકે હું કહું છું કે ભારતીય જનતા પાર્ટીમાં મહિલાઓ સાથે કે બહેનો સાથે ક્યારેય આવું કોઈ વર્તન નથી. જો કે આ બાબતે લીલુબેને ભાજપમાં ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની વાત કરી છે, ત્યારે જોઈએ કે પાર્ટી કક્ષાએ આ મામલાને કઈ રીતે લેવાય છે. અરવલ્લીમાં પોલીસે ફિલ્મી ઢબે બુટલેગરનો કર્યો પીછો, 50 કિલોમીટર પીછો કરી બુટલેગરને દબોચ્યો. આગળ બુટલેગરોની કાર અને પાછળ પીછો કરતી પોલીસ. બુટલેગરો પડકાર ફેંકતા પોલીસે પણ બુટલેગરને કોઈ પણ કિંમતે દબોચી લેવાનું મન બનાવી લીધું, જે માટે અરવલ્લી એલસીબીએ બુટલેગરોની કારનો સિકા ચોકડી, ધનસુરા, બાયડ થઈ અને જીતપુર સુધી એટલે કે 50 કિલોમીટર સુધી પીછો કર્યો. પાછળ પીછો કરતી હતી પોલીસ અને બુટલેગરો મચક પણ નહોતા આપતા. અમદાવાદના 2 બુટલેગરો દારૂ ભરેલી કાર લઈને નીકળ્યા હતા. રસ્તા પર બુટલેગરો અને પોલીસ વચ્ચે રિસ્તરની ફિલ્મી ઢબે રેસ યોજાઈ હતી, જેમાં પોલીસે પીછો ચાલુ રાખતા બુટલેગરોએ રુધનાથપુરા ગામની સીમમાં દારૂ ભરેલી કાર ઉતારી દીધી હતી અને બાદમાં પોલીસે 6.91 લાખના દારૂ સાથે 2 બુટલેગરને પકડી પાડ્યા, જેમના નામ અયાન અહેમદ, ફારૂક કાદરી અને ગોવિંદ ભીમાજી ઠાકોર છે. સાસણગીરના ફાર્મ હાઉસમાં ચાલતી હતી દારૂની મહેફિલ, પોલીસે પાડ્યો રંગમાં ભંગ. સાસણગીરના ફાર્મ હાઉસમાં ચાલતી હતી દારૂની મહેફિલ, જ્યાં પુરુષો અને મહિલાઓ સાથે બેસી મહેફિલ માણતા હતા. જો કે આ રંગમાં ભંગ ત્યારે પડ્યો જ્યારે પોલીસ ત્યાં ત્રાટકી, જ્યાં દારૂની મહેફિલ માણતા યુવક યુવતીઓને ઝડપી પડાયા. અંબાડા ગામની સીમમાં આવેલ ગીર નેચરલ ફાર્મમાં દારૂની મહેફિલમાં મેંદરડા પોલીસે દરોડા પાડ્યા. સુરત, મોરબી, અમદાવાદની યુવતીઓ અને રાજકોટ, મોરબીના યુવકોને પકડી પડાયા. આ ફાર્મ હાઉસના સંચાલક મેહુલ બારડ સહિત 11 શખ્સો ઝડપાયા છે. તો 55,000નો દારૂનો જથ્થો મળીને કુલ 10.53 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો. દારૂનો જથ્થો આપનાર માળિયાહાટીના માનસિંહ સિસોદિયા સામે પણ ફરિયાદ દાખલ કરાઈ છે. મુંબઈમાં આઈફોન 17 લેવા માટે થઈ મારામારી, ભીડને કાબૂમાં લેવા માટે બોલાવવી પડી પોલીસ.
આ ભીડ એકઠી થઈ છે આઈફોનની નવી સિરીઝ આઈફોન 17 લેવા માટે. આઈફોનની આ નવી સિરીઝની એટલી લોકોમાં ઘિલછા છે કે લોકો ફોન લેવા માટે પડાપડી પર ઉતરી આવ્યા. રાતથી મુંબઈના બીકેસી એપલ સ્ટોરની બહાર લોકોનો જમાવડો જોવા મળ્યો. સવારે તો ભીડ એટલી વધી ગઈ કે પોલીસ બોલાવી પડી હતી. સવારના ભીડ બેકાબુ થઈ ગઈ અને પહેલા ધક્કા મુક્કી, બાદમાં ઝપાઝપી અને પછી તો છૂટા હાથની મારામારી પર ઉતરી આવ્યા, જેના કારણે સુરક્ષા અધિકારીઓને દરમિયાનગીરી કરવી પડી. લોકો આઈફોન 17 ખરીદવા માટે આતુરતાથી રાહ જોઈને બેઠા હતા અને એવામાં મોડી રાતથી ભારતના ચારેય સત્તાવાર એપલ સ્ટોર પર ખરીદી માટે રીતસરની પડાપડી થઈ. અમદાવાદીઓ આઈફોન 17 લેવા માટે મુંબઈ પહોંચ્યા અને મુંબઈમાં એપલ સ્ટોર બહાર રાતથી લાગી લાંબી લાઈન. આઈફોન 17 સિરીઝ માટે પ્રી બુકિંગ બાદ એપલની નવી ફ્લેગશિપ સિરીઝનું વેચાણ હવે આજથી શરૂ થયું છે, જેના પગલે એપલ ખરીદનાર લોકો સ્ટોરની બહાર લાઈન લગાવીને ઊભા રહેતા જોવા મળ્યા. આઈફોન 17 ભારતમાં લોન્ચ થઈ ગયો છે અને બીકેસીનો જે સ્ટોર છે એપલનો, ત્યાં આજે રાતથી જ લોકોની લાંબી લાઈનો લાગી હતી અને અત્યારે પણ તમે જોઈ શકો છો કે લોકો લાઈનમાં ઊભા છે આઈફોન 17 ખરીદવા માટે, આઈફોન વોચ ખરીદવા માટે. એ સિવાય એરપોર્ટ જે નવા ફીચર સાથે લોન્ચ કરવામાં આવ્યો છે તેની ખરીદી માટે લોકો રાતથી જ લાંબી લાઈનમાં ઊભા રહી ગયા હતા. અમદાવાદીઓ પણ આઈફોન 17 લેવા માટે મુંબઈ પહોંચ્યા. બીકેસી સ્ટોરમાં રાતથી જ લોકો લાંબી લાઈનમાં ઊભા રહ્યા હતા. આઈફોન 17ની ઘિલછા એવી છે કે કેટલાય અમદાવાદીઓ ફ્લાઇટમાં મુંબઈ આઈફોન ખરીદવા માટે પહોંચ્યા અને લાઈનમાં ગોઠવાઈ ગયા. કેટલાકનો નંબર આવ્યો તો કેટલાક લાઈન એટલી બધી હતી કે નંબર જ ન આવ્યો. કોઈ એક ફોન તો કોઈ 5 આઈફોન ખરીદવા માટે પહોંચ્યું હતું. સવારે મોર્નિંગમાં ફ્લાઇટ લઈને સીધો અમદાવાદ પહોંચ્યો કે મને ખબર હતી કે અહીંયા બહુ ક્રાઉડ થશે. એના માટે મેં અર્લી મોર્નિંગની ફ્લાઇટ રાખીને સવારે વહેલો આવીને એ લાઈનમાં ઊભો રહ્યો. મને જલ્દી મળી જશે, પણ અહીંયા આવીને મેં 6 વાગ્યાથી લઈને 9:30 વાગ્યા સુધી લાઈનમાં ઊભો, પણ મને લાઈનમાંથી નંબર આવ્યો જ નહીં. અમેરિકામાં ગુજરાતી મહિલાની હત્યા, સ્ટોરમાં આવીને બુકાની ધારીઓએ ગોળી મારી. ગુજરાતીઓને ડોલર કમાવીને આપતી અમેરિકાની ધરતી હવે જીવલેણ બની છે. છેલ્લા કેટલાય સમયથી અમેરિકામાં ભારતીયોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે અને ત્યારે વધુ એક ગુજરાતીએ અમેરિકામાં જીવ ગુમાવ્યો. અમેરિકાના સાઉથ કેરોલિનામાં છેલ્લા 23 વર્ષથી રહેતા બોરસદના કિરણ પટેલની ગોળી મારીને હત્યા કરાઈ. 49 વર્ષીય કિરણ સાઉથ કેરોલિનામાં એક સ્ટોર ચલાવતા હતા. હત્યાના સીસીટીવી સામે આવ્યા, જેમાં જોઈ શકાય છે કે એક બુકાનીધારી શખ્સ સ્ટોરમાં આવે છે. કિરણ પટેલ સ્ટોરમાં એકલા હતા અને હિસાબ કરતા હતા. આ દરમિયાન બુકાનીધારી એક હુમલાખોર સ્ટોરમાં ઘૂસે છે. હુમલાખોર લૂંટ કરવા આવ્યો હતો, પરંતુ કિરણ પટેલ તેમને પૈસા આપે તે પહેલા જ ગોળી મારી દેવાઈ. કિરણ પટેલે બચવાનો પ્રયાસ કર્યો અને સ્ટોરની બહાર પણ નીકળી ગયા, પરંતુ આ શખ્સે તેમને ગોળીથી વીંચી નાખ્યા. કિરણ પટેલ મૂળ પેટલાદના આશી ગામના વતની છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે લૂંટારૂને ઝડપીને તપાસ આરંભી છે. આ હત્યાથી અમેરિકામાં વસતા ગુજરાતીઓમાં ફરી ફફડાટ ફેલાયો છે. સમાન કામ સમાન વેતનની માંગણી સાથે આશા વર્કર બહેનોએ ગાંધીનગર ગજવ્યું. આશા વર્કરનું શોષણ, ફેસિલિટેટરનું શોષણ. સમાન કામ સમાન વેતન ઇન્સેન્ટિવ પ્રથા રદ થાય. 180 દિવસના પગાર સમેત મેટર્નિટી લીવ અને કામના કલાકો નક્કી કરવામાં આવે. રાત્રે લાભાર્થીને થતી ડિલિવરી સમયે સાથે રહેતી આશા વર્કર બહેનોને અલગથી ભથ્થું ચૂકવાય. 40 વર્ષ ઉપરની બહેનોને પેન્શન યોજનામાં સમાવેશ કરાવાય. સાથે દિવાળી બોનસ જેવા મુદ્દાઓને લઈને આશા વર્કર અને ફેસિલિટેટર બહેનોએ આજે ગાંધીનગરમાં વિરોધ નોંધાવ્યો. સરકાર ઇન્સેન્ટિવના નામ ઉપર આશા વર્કર ફેસિલિટેટરનું ભયંકર શોષણ કરી રહી છે. અમારી માંગણી છે સમાન કામ સમાન વેતન અને લઘુત્તમ વેતન બહેનોને આપે. 180 દિવસની મેટર્નિટી લીવ આખા ગુજરાતની ગર્ભવતી મહિલાનો ખ્યાલ રાખનારી આ બહેનો માટે માંગી છે. આ કઈ મોટી માંગણી છે. મહિલા શક્તિ સેનાના નેજા હેઠળ આશા વર્કર બહેનો કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે પહોંચી. જો કે તે પહેલા જ પોલીસે તેમને અટકાવી લીધા અને તેમની અટકાયત કરી. જો કે આ તમામ માંગણીઓ જો સરકાર ધ્યાને નહીં લે તો આ બહેનોએ દિલ્હી સુધી કૂચ કરવાની તૈયારી દર્શાવી છે. સમાજની દીકરી સમાજના આંગણે લેશે ગરબા. સુરત ખોડલધામ સમિતિનો નિર્ણય. સમાજની દીકરીઓ ખુલ્લા મને સુરક્ષિત માહોલમાં માતાની આરાધના અને ગરબા લઈ શકે તે માટે સુરત ખોડલધામ સમિતિએ ખાસ આયોજન કર્યું છે. કોસમાળા લાઈવ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડમાં ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું છે, જેમાં મહિલાઓને ફ્રી એન્ટ્રી આપવામાં આવશે.
આ ગરબા આયોજનનો મુખ્ય હેતુ સમાજની દીકરી સમાજના આંગણે આયોજિત ગરબામાં ભાગ લઈ શકે તે છે. આ ગરબામાં અન્ય ધર્મના લોકોને એન્ટ્રી નહીં મળે. લવ જેહાદ અટકાવવા માટે ગરબામાં પ્રવેશ પહેલા આઈડી ચેક કરવામાં આવશે. સુરક્ષા માટે સ્વયંસેવકોની ટીમ પણ તૈનાત રહેશે. પાટીદાર નેતા નરેશ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં 28 સ્થળે પારિવારિક ગરબા આયોજિત થઈ રહ્યા છે. આ ગરબાનો હેતુ ચેરિટી સાથે સુરક્ષાનો છે. કોઈ પણ લવ જેહાદ જેવી જે ઘટનાઓ બને છે, વિધર્મી લોકો એ આ નવરાત્રિ મહોત્સવને જે પ્રમાણેનો ટાર્ગેટ કરીને આનો દુરુપયોગ કરે છે એ ન થાય એની માટે પણ ખાસ સિક્યુરિટી વ્યવસ્થા, ચેકિંગ, સાથે સાથે સ્વયંસેવકોની ટીમ સમગ્ર આયોજનને એક સુરક્ષા પૂરી પાડવાના છે.